હેલો, કેમ છો બધાય? આપણે જી અને ગુજકેટમાં આગળ વધી ગયા. ચેપ્ટર નંબર આપણે હવે સહવર્ગ સંયોજનો લેવાના છે, બરાબર. જો આપણે જી નીટ અને ગુજકેટના ઓલરેડી આપણે ડી અને એફ વિભાગના બધાય પૂરા કરી દીધા, બરાબર. એટલે તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે ચેપ્ટરની શરૂઆત હોય અથવા તમારે કોઈ બોર્ડના હોય કે જીના હોય કે નીટના હોય, ખાલી એના કોન્સેપ્ટ જોવાના છે, બરાબર. કોન્સેપ્ટ આવડી જાય એટલે આપણને યાદ આવી જાય કે આ જ કોન્સેપ્ટ થ્રુ ગમે એ વસ્તુ થઈ જાય, કોઈની જરૂર પડે નહીં. જ્યારે આપણે એક્ઝેક્ટલી કામ કરતા હોય કોઈ પણ એમસીક્યુની, તો એમાં ડિટેલમાં જ હોય અને તમારો એક જ લાઇનમાં આન્સર મળી જાય, કોઈ પણ રીતે હોય. એમાં એવું જરૂરી નથી કે તમને કોઈ બીજા ક્વેશ્ચન આપી દીધા અને તમને બીજા કોઈ રિએક્શન આમાં કરાવી દીધી હોય. જે ચેપ્ટર હોય ને એ જ ચેપ્ટરનો કોન્સેપ્ટ તમને આમાં પૂછાય. તો આપણે આજથી ચાલુ કરીએ છીએ સહવર્ગ સંયોજનો, જેમાં આપણે ગુજકેટ અને બોર્ડના ચાલુ ક્વેશ્ચન કરીએ. જો મિત્રો, આપણે તમામ એમસીક્યુ એટલા માટે સોલ્વ કરીએ છીએ કે આપણને કોઈ એક્ઝામમાં કોઈ વાંધો ન આવે, એનાથી આપણને કોઈ વસ્તુ આગળ લઈ જાય, એનાથી આપણને એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રીક ખબર પડે. તમને અત્યારે શરૂઆતમાં છે એટલે તમારે મારા લેક્ચરમાં તમને થોડીક મજા પણ ન આવતી હોય. ધીમે ધીમે એક ચેપ્ટર વાઇઝ હાલતા જાઓ. જેમ જેમ ટેવ પડી જાય ને એટલે આપણને ઓલરેડી ખબર પડી જાય કે આ ચેપ્ટરમાં આ રીતે સાહેબ કોન્સેપ્ટ સમજાવે છે. કેમ કે તમે મારી આ લેક્ચરમાં બેઠતા નથી એટલે મેં તો તમને થિયરી નથી સમજાવી, તમે થિયરી ગમે ત્યાં ભણી હશે. એનો મતલબ એવો નથી કે આપણને આમાં થિયરીમાં કોન્સેપ્ટ થાય, પણ જો કોન્સેપ્ટ બધાનો સરખો હોય. હવે તમે એમસીક્યુને સોલ્વ કરવા જાઓ ગમે ત્યાં, બરાબર, તો તમને એનો કોન્સેપ્ટ ખબર હોય ને તો એમસીક્યુનો સોલ્વ થઈ જાય છે, બરાબર. તો મારું નામ ખસિયા જયદીપ. આપણે ચાલુ કરીએ છીએ પાછા નવા ચેપ્ટરથી, બરાબર, અને સહવર્ગ સંયોજનોથી આજે શરૂઆત કરીએ છીએ, બરાબર. કે આજે બોર્ડ અને ગુજકેટના એમસીક્યુથી ચાલુ કરશું, બરાબર. તો આપણે શરૂઆત કરીએ બોર્ડ 2024થી. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરીશું. આપણને આપેલું છે કે CO EN, આપણી પાસે એક કોઈ મોલિક્યુલર આખું આપણને સહવર્ગ આપેલું છે સંયોજન EN3 અને Cl3, બરાબર. વાત એણે એવું કરી કે સંકીર્ણ સંયોજનમાં COની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ખાલી જગ્યા છે. આ સવાલ તમારે બોર્ડમાં, ગુજકેટમાં, જીમાં અને નીટમાં સેમ ટુ સેમ કોન્સેપ્ટમાં 2 સવાલો ઓલરેડી આવેલા છે. આપણે PYQ કરશું ધીમે ધીમે યર વાઇઝ જતા જાઓ, એ પ્રમાણે આપણને ખબર પડી જાય કે આ જ કોન્સેપ્ટથી થાય છે. જો આપણને વાત કરવામાં આવી છે પ્રાથમિક અને દ્વિતીયકની વાત કરવામાં આવી છે, તો આપણે પહેલાંનો ઓક્સિડેશન આંક શીખીશું કે ઓક્સિડેશન આંક કઈ રીતે મળે. એ આપણું પ્રાથમિક થશે. પ્રાથમિક એટલે જો બહારની સાઈડ રહેલું હોય ને, જો તમને ડાયરેક્ટ ખબર ન પડે ને તો એ પણ છે એક શોર્ટ રીતમાં કે બહારની સાઈડ જે હોય ને એ આપણો પ્રાથમિક પણ હોઈ શકે. જ્યારે આપણે થિયરી વાત કરતા હતા ત્યારે, હવે EN છે, EN કેવો છે? બાયડિન્ટેડ લિગેન્ડ છે. કેવો છે? બાય, એટલે દ્વિતીય ઉભય આપણે ગણધર્મીમાં કરીએ ને, દ્વિતીય છે. કેવો છે? દ્વિતીય છે. કે એમાં જે 2 હશે. EN એટલે કેવું છે આપણું? CH2 અને NH2, બરાબર. એટલે આ 2 આવી રીતે આપણી પાસે કેટલા છે? 3 છે. કેટલા છે? 3. હવે આનો ઓક્સિડેશન આંક કાઢીએ તો EN એટલે તમારી પાસે થઈ જશે 0. પહેલા તો X પ્લસ 3 છે પણ 0 છે, બરાબર. કેટલા છે? Cl3 માઇનસ છે તો ઉપર કેટલો ચાર્જ આવશે? +3. તો આપણને X બરાબર કેટલો મળશે? +3 ચાર્જ. એટલે આપણને જોવા જાય તો CO કેટલો છે? +3 માં. એટલે તમારું પ્રાથમિક કયું મળ્યું? પ્રાથમિક +3, બરોબર. તો ત્યાં તમારો ડાયરેક્ટ ખબર પડી જાય કે પ્રાથમિકમાં +3 જ આવશે. એટલે પહેલા પ્રાથમિક કીધું જો, પછી દ્વિતીય કીધું. એટલે પ્રાથમિકમાં 2 નથી એટલે ઓપ્શન નહીં આવે. 3 છે, 4 છે એટલે આ ઓપ્શન પણ નહીં આવે. પ્રાથમિક સંયોજકતા ખબર પડી જાય એટલે 2 ઓપ્શન તમારા નીકળી જાય. હવે આમાં કેટલા છે? 3 છે અને દય કેટલા શકે છે ઇલેક્ટ્રોન? 2. તો 3 ગુણ્યા 2 કરો તો તમને કેટલા મળે? 6 મળે. કેટલા મળે? આ ટોટલ કેટલા છે? 3 અને ઇલેક્ટ્રોન કેટલા દઈ શકે છે? 2. 3 દુ ને 6. તો ઓપ્શન નંબર તમારો બી સાચો પડે છે. જો આને સોલ્વ કરવા માટે તમે આસાનથી ખબર પડી જાય 12 કેટલા છે? 3 છે. તો 3 તમે ડાયરેક્ટ મૂકી શકો. 6 છે, બરોબર. તો તમારો આ કયો ડિન્ટેડ લિગેન્ડ છે? એક દંતી છે, દ્વિદંતી છે કે ત્રિદંતી છે? એના ઉપર ડિપેન્ડ કરે છે તમારો, બરોબર. લેક્ચરમાં તમે જોશો એટલે કોન્સેપ્ટમાં ખબર છે કે આનું સ્ટ્રક્ચર આવું થાય. તો આમાં કેટલા? 2 નાઇટ્રોજન છે તો 2 ઇલેક્ટ્રોન આપણે જોવા જઈએ તો CO છે એને આવી રીતે દઈ શકશે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન, પછી છે નાઇટ્રોજન અને નાઇટ્રોજન અને નાઇટ્રોજન અને નાઇટ્રોજન, આવી રીતે. એટલે કેટલાથી? ઓક્ટાહાઇડ્રલ, સસ્ટર લિગેન્ડ એટલે ઓક્ટાહાઇડ્રલ ફોર્મમાં છે. ઓપ્શન નંબર તમારો બી 3 અને 6 બને છે.
હવે આપણે આવીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. હવે વાત કરવામાં આવે છે બોર્ડ 2024ની જ છે. CO NH3 5 અને Cl અને SO4 છે અને એની સાથે કોણ આપેલું છે તમને? CO NH3 5 SO4 Cl. હવે એવું કહેવામાં આવ્યું છે કે કયા પ્રકારના સમઘટકો છે. સમઘટકોમાં આપણે 4 પ્રકારના સમઘટકો જોતા હતા: બંધન, સંવર્ગ, આયનીકરણ અને દ્રાવક. બરોબર, મિશ્રણ થતું બંધનમાં કઈ રીતે આગળ અને પાછળ થતા હતા ઇલેક્ટ્રોન. આયનીકરણ સંવર્ગમાં તમારે વોટરના મોલિક્યુલર જોતા. હવે અહીંયા તમને આપેલું છે Cl, SO4 2- હશે. બરોબર, તો અહીંયા +2 માં આવશે. તો આનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો થાય CO નો? તો જોવા જાવ 5 એટલે આનો 0, Cl -1 આ બાજુ જાય તો +3 માં આવશે. કેમ આવશે? +3 માં. પણ આમાં જોવા તો પણ કેવું છે? +3 માં પણ આવશે. બરોબર, ઓક્સિડેશન સ્ટેટ આપણને ખબર પડી. જો ઓક્સિડેશન સ્ટેટ મેં તમને D અને F વિભાગના તત્વોમાં ડિટેલમાં તમને સોલ્યુશન કર્યા કે ઓક્સિડેશન સ્ટેટ કઈ રીતે કામ કરે. તો આપણે એને ધ્યાનમાં રાખીને જ અહીંયા હાલીએ છીએ કે તમને ઓલરેડી ઓક્સિડેશન સ્ટેટ કરતા આવડે છે. ન આવડે તો તમે કમેન્ટમાં કહી શકો છો ઓક્સિડેશન સ્ટેટ માટે અમને અલગથી સમજાવો. તો હું તમને કોઈ શોર્ટકટમાં 20 કે 25 મિનિટમાં ઓક્સિડેશનના ઘણા બધા ઉદાહરણો લઈ અને સ્ટેપ બાય સ્ટેપ ઓક્સિડેશન સ્ટેટ કાઢતા સમજાવીશ. બરોબર, હવે વાત કેની થાય? SO4 આ બાજુ આવ્યો અને Cl અહીંયા ગયો. જો SO4 આ બાજુ છે અને Cl અંદર આવશે. બે થયું એટલે આનું થયું હું આયનીકરણ થયું. કેવું થયું? આયનીકરણ. તો આપણો ઓપ્શન નંબર એમાં જ આવે છે, આયનીકરણ થશે. કેમ કે આપણે એક ઇલેક્ટ્રોનને આપણે કર્યા આમાંથી ટ્રાન્સફર કરીને કામ કર્યું. એટલે તમારો ઓપ્શન નંબર આવે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બોર્ડ, આ પણ છે 2024ની વાત છે. નિકલ CN4 2 સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વાત કરવામાં આવી. કેની વાત કરવામાં આવી? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આપણે ગોતવાના છે કે અયુગ્મ ઇલેક્ટ્રોન કેટલા છે એની વાત કરવામાં આવી. હવે આપણી પાસે મોલિક્યુલર છે જ આપણી પાસે નિકલ CN4 2-. જો આપણી પાસે આવા ઘણા બધા મોલિક્યુલર, જો 4 માં આવશે તો આપણને લાગે ટેટ્રાહાઇડ્રલ હોઈ શકે, સ્ક્વેર પ્લેનર પણ હોઈ શકે, નક્કી નથી. ઓક્ટાહાઇડ્રલ તો બનવાનું નથી કેમ કે 6 કોઈ મોલિક્યુલર છે જ નહીં. હવે માની લો કે નિકલ છે. કેવું છે? નિકલ. હવે આપણે એનું ઓક્સિડેશન સ્ટેટ કાઢીએ. X પ્લસ Cn ઉપર કેવો ચાર્જ હોય છે? માઇનસ. અને 4 કેટલા છે? 4 છે. બરોબર, 4 -1 બરાબર -2. તો x -4 બરાબર -2. તો કેટલું મળશે? 4 આ બાજુ જશે તો x બરાબર કેટલા મળશે? +2 મળશે. કેટલું મળશે? +2. ઓક્સિડેશન સ્ટેટ કેટલો હશે? +2. એટલે નિકલ કેટલામાં છે આપણો? 4s2 3d8 છે. તો આપણે નિકલની વાત કરીએ તો D8 માં મળશે. કેમાં મળશે? D. પણ હવે તમારે જોવાનું છે કે લિગેન્ડ કેની વાત કરવામાં આવે છે? લિગેન્ડની. આ લિગેન્ડ કેવો છે? નિર્બળ છે કે પ્રબળ છે? જો સ્ટ્રોંગ છે કે વીક છે એ ખબર હોવી જોઈએ. આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જોયું હતું કે પ્રબળ કોણ છે અને નિર્બળ કોણ છે. તો Cn હું માનું છું કે આપણે ખબર છે કે પ્રબળ છે. કેવું છે? પ્રબળ છે. એટલે તમારા ઇલેક્ટ્રોનને કેવું કરશે? એક જ દિશામાં કામ કરશે. માનો કે આપણે D વિભાગ આલે તો D માં કેટલા છે ઓર્બિટલ? 5 છે. 1 2 3 ને 4. બરોબર, હવે ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરીએ આપણે. કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે. કેટલા છે? 8. તો 1 2 3 4 5 6 7 અને 8. જો સ્ટ્રોંગ છે એટલા માટે તમારો યુગ્મમાં તમારો ઇલેક્ટ્રોન જ ભરાશે. બરોબર, કોઈ માનો કે તમે અહીંયા આવી દીધો શરૂઆતમાં, તમને ખબર નથી કે આવી રીતનું છે 1 2 3 4 ને 5 6 7 ને 8 સાહેબ 2 અનપેડ ઇલેક્ટ્રોન મળે. પણ 2 અનપેડ ઇલેક્ટ્રોન નહીં મળે એનું કારણ છે કે આ કેવું છે? સ્ટ્રોંગ છે. એટલે તમારા ઓર્બિટલમાં જ યુગ્મ બનાવશે. એટલે તમારે કોણ આવશે? અહીંયા 0 આવશે. એટલે તમને શું કહીશું કે અયુગ્મ ઇલેક્ટ્રોન કેટલા છે? તો એક કોઈ અયુગ્મ ઇલેક્ટ્રોન છે નહીં, બધા પેરિંગ કરે છે. કેવું કરે છે? પેરિંગ કરે છે. એટલા માટે કેવું થશે? તો એ કોઈ થશે 0. બરોબર, તો D ઓપ્શન આવશે તમારો. કોઈ યુગ્મ મતલબ અયુગ્મ ઇલેક્ટ્રોન છે નહીં. બરોબર, નિરાતે વાંચો એટલે તમને આસાનથી ખબર પડી જાય કે વાત કેની કરવામાં આવે છે. જ્યારે થિયરીની તમને કોન્સેપ્ટ ખબર હોય ને થિયરીનો, ત્યારે આપણને ખબર પડે કે વાસ્તવમાં આવે છે કે ભાઈ ઓક્ટાઇડલમાં છે, ટેટ્રાઇડલમાં છે, પણ કઈ રીતે એના ઇલેક્ટ્રોન યુગ્મ પૂરા થઈ જાય છે કે નથી થતા એ પ્રમાણે. બરોબર, હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ કેવું છે? બોર્ડ 2024ની વાત થાય છે. હવે કીધું નીચેનામાંથી કયો ઉભયદંતી લિગેન્ડ છે? ઉભયદંતી લિગેન્ડ એટલે એ કોઈ પણ પોતાનું છે સેન્ટરમાંથી મધ્યમાંથી બે
કોઈ સાઈડના છે તમારી પાસે, એને તમને ઇલેક્ટ્રોન આપતો હોવો જોઈએ, કાં તો તમારી પાસે ઉભયદંતી એટલે એમ્બિડેન્ટ લિગેન્ડ એટલે બે કોઈ પણને આપી શકતો હોય એવો જોઈએ. હવે જો વોટર છે, કેવું છે વોટર, તો જો એક દંતી છે, કેવું છે એક દંતી, આ વોટરથી જ એક દઈ શકશે છે ને, તો ઓપ્શન આવશે નહીં. મતલબ કહેવાનો ઉભયદંતી એટલે એમ્બિડેન્ટ એટલે તમારી પાસે એક મોલિક્યુલરમાં બે એવા હોવા જોઈએ અથવા કે બે ઇલેક્ટ્રોન આપી શકવા જોઈએ, બરોબર, એની વાત થાય. હવે છે C2O4 2 માઇનસ, પણ અલગ અલગ એ જોવા જોઈએ. હવે આમાં છે કાર્બન, આ છે આપણે ઓક્ઝેલિકનો, કેવો છે O માઇનસ. જો તો આમાં પણ કેનું કોણ દે છે, એક ઓક્સિજન જ દઈ શકે છે, બે અલગ અલગ દેતા નથી, એટલે આ પણ આવશે નહીં. જો બે ઇલેક્ટ્રોન દઈ શકે છે, ઓક્સિજન હશે, પણ ઓક્સિજન એક જ સરખો છે ને ઓક્સિજન, એ બેયને દે છે, પણ આપણે ઓક્સિજન નથી જોવાનું, બે અલગ અલગ હોવા જોઈએ, એક જ મોલિક્યુલરમાં બે અલગ અલગ હોવા જોઈએ. પછી છે HCl, એસનો પણ બોન્ડ છે, કોની સાથે છે તો કાર્બન સાથે, અને નાઇટ્રોજનનો પણ બોન્ડ છે. તો હું એમ માનું છું કે નાઇટ્રોજન તમને એક દઈ શકે છે અને સલ્ફર બોન્ડ દઈ શકે છે, એને કહેવાય છે ઉભયદંતી લિગેન્ડ, બરોબર, એને કહેવાય ઉભયદંતી. એટલે તમારો જો આ પણ H પણ દઈ શકે છે અને નાઇટ્રોજન પણ દઈ શકે છે ઇલેક્ટ્રોન, એટલે ઉભયદંતી લિગેન્ડમાં આવશે તમારું CHCN. હવે જો આ છે કેટલામું છે, ઓક્ટાઇડલમાં આવશે, કેટલા આવશે ઓક્ટાઇડલમાં, આમાં નાઇટ્રોજન અને 6 જણા આમાં દઈ શકશે, કેટલા દઈ શકશે 6 જણા. એડીટીએનું સ્ટ્રક્ચર તમને ખબર હશે, NH2 CH2 COOH માઇનસ, આ બાજુ જોવા તો CH2 COOH માઇનસ, એવી રીતે 4 OH 2 નાઇટ્રોજન, એટલે 6 દેશે, એટલે કેટલા થશે 6 ઇલેક્ટ્રોન દેશે, એટલે એ પણ આવશે નહીં. ઓપ્શન નંબર તમારો ઉભયદંતી એટલે એમ્બિડેન્ટ લિગેન્ડ, બે અલગ અલગમાં તમારું પ્રેઝન્ટ હોવા જોઈએ ઇલેક્ટ્રોન, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે બોર્ડ 2024 અને 23માં એક જ ક્વેશ્ચન રિપીટ થયેલો છે, એનો એ જ ક્વેશ્ચન 2માં 23 અને 24માં સેમ ટુ સેમ. એણે કીધું નીચેનામાંથી વધુ સ્થાયી સંકીર્ણ કયું છે. પહેલી વસ્તુ તો કે સ્થાયી કોણ છે, સ્થાયી ક્યારે હોય, ઓપ્શન પ્રમાણે કામ કરીશું. Fe, શું છે Fe C2O4 3, બરોબર, એનું ઓક્સિડેશન સ્ટેટ કેટલું થશે, તો આપણે જોવા જઈએ 3 દૂને 6 અને 3 કાઢીએ તો +3માં આવશે. પછી છે Fe 6 છે, તો આમાં પણ Fe કેવું છે +3માં છે, આમાં Fe +3માં. ઓપ્શન નંબર ડીમાં તો કે Fe +3માં છે. જોવા જાવ તો ઓક્સિડેશન સ્ટેટ બધામાં કેવા છે, સરખા છે. હવે આમાં જો સ્થાયી જોવાનું છે, વોટર આપેલું છે, Cl આપેલ છે, અમોનિયા આપેલ છે, C2O4 આપેલ. આપણે આમાં સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની વાત કરવામાં આવશે, કેની આવશે સ્પેક્ટ્રો. જ્યારે તમારા જો ઓક્સિડેશન સ્ટેટ મોલિક્યુલરમાં એક જ સરખો હોય, એક જ સરખો તત્વો હોય અને તમારો ઓક્સિડેશન સ્ટેટ સરખો બની જાય, કેવો બની જાય સરખો બની જાય, ત્યારે તમારે શું જોવાનું, આમાં આપેલી હોય કે આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની વાત થાય છે, તો આપણે જોવાનું સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં સૌથી વધારે કોણ આવી છે અને સૌથી ઓછું આવશે. તો હવે ઓપ્શનમાં જોઈ શકો છો કે આ તમારો ઓક્ઝેલિક એસિડ છે, આ તમારો અમોનિયા છે, આ Cl છે, Cl તો પાછળ આવશે સૌથી, પછી વોટર છે, વોટર એના પછી આવશે, ઓક્ઝેલિક એસિડ અને અમોનિયા છે. તો કઈ રીતે આવી શકે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરોબર. તો એમાં જોઈ શકો છો કઈ રીતે થશે, એવિડન્ટ લિગેન્ડ છે કે ચિલેશન થાય, કોઈ પણ એકમાં થવું જોઈએ. ચિલેશન થતું હશે, જો સ્થાયીમાં કોઈ ચિલેશન થવું એટલે કેની વાત કરવામાં આવશે, ચિલેશન, માનો કે En છે, Pn છે, એ બધા કેવા છે ચિલેટ ઇફેક્ટ, એટલે તમારી બાજુમાં સંકળાયેલું, માનો કે CO છે તમારી પાસે, આપણે વાત કરી NH2 છે, એ તમને ચિલેટ કરે છે. જો છે En, પણ એનું સ્ટ્રક્ચર આવું કંઈક થાય છે અને એ એક જ મોલિક્યુલરને બે સ્ટ્રક્ચરથી જોડે છે, એવું કોઈ પણ એક મળી જાય ને તો એ આપણો સ્થાયી હોવો જોઈએ. કેમિકલ સ્ટ્રક્ચરમાં જોઈએ તો પણ આ પણ એક આવશે, આ પાછળ આવશે, એના પછી આ જોવા જાય તો આ એક ચિલેટિક કરશે, કેવું કરશે ચિલેટ ઇફેક્ટ કરશે. એટલા માટે Cnમાં આવવો જોઈએ, આ એક જ ઓપ્શન છે, એટલે FeCO2. એટલે જો કેની વાત કરવામાં આવે છે, આપણી પાસે C2O4 2 માઇનસ છે, કેવું છે, તો એનું સ્ટ્રક્ચર કેવું થશે CO ડબલ બોન્ડ O માઇનસ C ડબલ બોન્ડ O માઇનસ, એટલે આ જો આ અને આ Fe દઈ શકે છે, બરોબર. તો એવી રીતે બીજા પણ ઓક્સિજન અને ઓક્સિજન આવી રીતે કામ કરશે. તો આ તમારું ચિલેટ થયું, કેવું થયું ચિલેટ ઇફેક્ટ થઈ, બરોબર, ચિલેટ ઇફેક્ટ થશે, બીજું કાંઈ થશે નહીં. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવા જાય, એ જ ક્વેશ્ચનમાં એને બીજું સ્થાયી કઈ છે, ચિલેટ થતું હોય એ છે, તો ચિલેટ કોણ થાય છે C2O4 3 છે, એટલે આપણે સ્ટ્રક્ચર જોઈએ એ પ્રમાણે આ આપણું સ્ટ્રક્ચર 6 આવી જાય, 1 2 3 4 5 અને 6, બરોબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. હવે છે બોર્ડ અને ગુજકેટમાં 2022 ગુજકેટમાં અને બોર્ડ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે કીધું આયરન 3+, કેવું કીધું આયરન +3 ની વાત કરવામાં આવી છે. પછી છે હેક્ઝા સાઇનેટ, એટલે આપણી પાસે હશે
4 પછી છે Fe Cn કીધું કેટલું કીધું Cn હેક્ઝા એટલે 6 હશે બરોબર હેક્ઝા 2 સંકીર્ણ આયનીકરણ કુલ કેટલા આયન મળશે કેટલા આયન મળવાના છે ટોટલ કેટલા આયન હશે આપણે એ જોવાનું છે આની રિએક્શન કરવી પડશે કેવી કરશે રિએક્શન કરવી કેટલા કીધા આપણને 3 હશે બરોબર તો Fe હવે આની રિએક્શન કરાવીએ આપણે તો શું મળવાનું છે મને Fe4 કીધું Fe4 કીધું પછી છે Fe Cn6 અને ટ્વાઇસ હશે કેવું હશે ટ્વાઇસ હશે એટલે પ્લસ 3 કેટલા આયરન કેટલા છે પ્લસ 3 માં છે હવે હું માનું કે રિએક્શન કરાવું તો કઈ બનશે તો 4 છે એટલે 4 Fe પ્લસ 3 અને 3 જો આ 4 છે ને તો 4 Fe પ્લસ 3 પ્લસ 3 છે અહીંયા આવશે Fe Cn6 બરોબર આ કેટલા છે 4 અને આ કેટલા છે 3 4 પ્લસ 3 કેટલા થશે ટોટલ 7 જો રિએક્શન ને સ્ટેબલ બનવા માટે પણ માનો ને 4 અને કેટલા છે 3 ની વાત કરો તો ટોટલ આયન કેટલા છે 4 અને 3 તો ઓપ્શન નંબર તમારે 7 આપેલો હોય તો સાચો પડશે તમારો ક્યાંય છે 5 હા જો 7 છે એટલે કેટલા થશે 4 અને પ્લસ 3 7 હવે તમે નિરાતે જોવો ને તો તમને નામ બનાવતા આવડવું જોઈએ પહેલી વસ્તુ તો નામ બનાવતા આવડવું જોઈએ આપણે સહવર્ગ સંયોજનોમાં સહવર્ગ સંયોજનમાં આપણે નામ જોયા હતા ઋણ ધન અને ઋણ બરોબર જ્યારે ધન ઋણ અને એની વાત કરવામાં તો એબીસીડી પ્રમાણે આમ જો એનો ક્રમ છે એબીસીડી પ્રમાણે નામ ગોઠવો પ્લસ એ કેનું કીધું પ્લસ આપેલો છે માઇનસ આપેલો છે અને પાછો પ્લસ આપેલો છે એ પ્રમાણે ગોઠવો એટલે એ તમને નામ બનાવતા જો આખા ચેપ્ટરમાં ખાલી એક તો નામનું છે પછી તમને કેનું આવડવું જોઈએ ઓક્સિડેશન સ્ટેટ આવડવું જોઈએ ઓક્સિડેશન સ્ટેટ આવડે ને તો મને લાગે સહવર્ગ સંયોજનોમાં કાંઈ મિસ્ટેક થશે અને એકેયમાં નહીં થાય ખાલી ઓક્સિડેશન સ્ટેટ એના નામકરણ આવડે એટલે તમારું ચેપ્ટર થઈ જશે હાવ ઇઝી થઈ જાય બરોબર હવે ક્વેશ્ચન નંબર આગળ વધીએ હવે કીધું પ્રકાશીય સમઘટકતા દર્શાવતા સંકીર્ણ સ્પીસીસ ઓળખો પ્રકાશીય સમઘટકતા એટલે કેવું કે તમારી પાસે પ્લેન ઓફ સિમેટ્રિક હોવું જોઈએ નહીં એમાં સીસ તમારું હોવું હોય તો ચાલે પણ સીસ અને ટ્રાન્સ બંનેનું પ્રતિબિંબ તમારી પાસે હોવું જોઈએ નહીં માનો કે તમારી પાસે CO NH3 અને છે જો સ્ટ્રક્ચર એ બનાવતો જાવ આવ્યો CO અમોનિયા કીધા 3 કીધા NH3 અને NH3 અને NO3 છે કેટલા છે NO3 બરોબર એટલે આ જો ત્રણેય સીસ અને ટ્રાન્સમાં પેદા થાય બરોબર સીસ કેટલા છે 3 અને NO2 માં પણ કેવા છે તો આ ફેઝિયલ અને મેરિટોનિયલ થશે કેવા થશે ફેઝિયલ અને મેરિટોનિયલ NO3 જો જોવા જાવ તો આ પણ કેવા છે 90 અંશના ખૂણે છે કેવા છે 90 અંશના ખૂણે એટલે આમાં સીસ અને ટ્રાન્સ બે પ્રોડક્ટ બનશે એટલે આપણે પ્રકાશીય સમઘટકતામાં બે પ્લેન ઓફ સિમેટ્રિક હોવી જોઈએ હવે તમે આને કટ કરો તો તમને મળશે અહીંયા જો આ કરશો ને તમને આનું આ મળશે આનું આ મળશે બરોબર એટલે તમને પ્રતિબિંબ એટલે પ્રકાશની જોવા જાવ ને પ્રતિબિંબ મળશે પ્રકાશનું બરોબર એટલે એ આવશે નહીં હવે જો ઓપ્શન નંબર સી 4 છે કેટલા છે 4 અને Cl2 છે કેટલા છે Cl2 હવે હું Cl2 ના અહીંયા મૂકી દઉં આપણે CO આપેલું છે ટ્રાન્સમાં કરું સીસમાં કરું જો મળે છે કે નહીં તો એ ટ્રાન્સમાં મળે એટલે એ પણ થશે પ્લેન ઓફ સિમેટ્રિક હોવું જોઈએ હવે સીસ Cr2OX જો જોવા જાઓ Cr Cl2 ની વાત કરવામાં આવી કે નહીં Cl આપણે પહેલા સીસ રીતે કામ કરીએ અહીંયા સીસનું જ કીધું છે ઓક્ઝેલિક એસિડ એટલે બે આપણી પાસે ઓક્સિજન હશે બરોબર હા આપણું થઈ ગયું સ્પેશિયલ કેટલું છે 6 છે એટલે કેવું છે ઓક્ટાઇડલમાં છે હવે આમાં પ્લેન ઓફ સિમેટ્રી એકમાં પસાર થશે નહીં હવે તમે અહીંયા ઉપર જાઓ છો તો આ સાઈડ નીકળશે આ સાઈડ કરશો તો પણ આ બે કન્ટિન્યુ થશે નહીં એટલે આમાં કોઈ બીજું પ્રતિબિંબ મળવાનું તમને નથી એટલે ઓપ્શન નંબર તમારો આવશે બી સીસ Cr Cl2OX કેના કારણે આના કારણે કેમ કે એમાં કોઈ પ્લેન ઓફ સિમેટ્રિક પસાર થતી નથી એના કારણે થાય નહીં બરોબર સીસમાં જ આવશે હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્લોરિન ક્લોરિન ક્લોરોફિલ ખાલી જગ્યાનું સહવર્ગ સંયોજન છે બોર્ડ 2024 નો ક્વેશ્ચન છે કેવો છે જો આ આપણે પ્રાકૃતિકમાં જોવા જઈએ ખનિજમાં મળેલો છે કેવો છે ખનિજમાં અને એની સાથે મેગ્નેશિયમ કામ કરતું હોય કેવું કામ કરતું હોય મેગ્નેશિયમ Mg+2 ની વાત થતી હોય જ્યારે ખનિજોની વાત થતી હોય ને જ્યારે કુદરતી રીતે મળતા હોય જ્યારે ક્લોરોફિલ છે એમાં મેગ્નેશિયમનો પાર્ટ થાય આપણે કેમ હેબર પદ્ધતિમાં આયરનનો યુઝ થાય લોખંડનો યુઝ થાય એવી રીતે ક્લોરોફિલમાં પણ મેગ્નેશિયમનો યુઝ થાય છે તો આપણે શું આવશે ઓપ્શન નંબર એ મેગ્નેશિયમ બરોબર જો નિરાયતે કરશો થિયરી કોન્સેપ્ટ પ્રમાણે હાલવા જશો ને એટલે તમને ઓલરેડી ખબર પડી જાય કે આ ક્વેશ્ચનમાં કાંઈ છે જ નહીં
નિરાતે શાંતિથી કામ કરવાનું છે. જો નિરાતે જેટલું બને એટલું ઓછું કરશો ને કામ આરામથી થાય, એમાં કોઈ ઉપાધિ કરવાની નથી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રાગે પડવા જ મળ્યું છે આપણે કે MCQ ધીમે 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 બધા ચેપ્ટરના કરીશું આપણે. બોર્ડ, ગુજકેટ, જી અને નીટના મેક્સિમમ માનો ને મારો ટાર્ગેટ એવો છે કે તમને બોર્ડ અને ગુજકેટમાં ક્યાંય પ્રોબ્લેમ થવાનો નથી. એક્સ્ટ્રા તમને જી અને નીટનું એટલા માટે કરાવું છું કે તમને ઈ લેવલે તમને આવડતું થઈ જાય. તમને આવડતું જ હોય છે પણ એવો મતલબ એવો નથી કે ન આવડે, એટલે તમને ઈ લેવલે પણ તમને ગુજરાતીમાં કરાવું છું. આપણે ડિટેલમાં સોલ્યુશન મને લાગે ત્યાં સુધી બહુ ઓછા પ્રમાણમાં કરાવે છે, બરાબર. આપણે વધારે પ્રમાણમાં એટલા માટે કરાવીએ કે જેટલો તમારે પ્રેક્ટિસ થશે, જેટલું તમને આવડશે એટલું જ કામ થશે, બાકી કોઈ વસ્તુ થાય નહીં. તો આપણે મેગ્નેશિયમનો થશે 2024માં છે. હવે છે ક્વેશ્ચન નંબર 9. હવે છે ઉષ્મ ભ્રમણ સંક્રિય માટે ક્યુ સાચું છે. ઉષ્મ ભ્રમણ એટલે હાઈ સ્પિનની વાત થતી હોય, કેની? હાઈ સ્પિન. હવે કોન્સેપ્ટ તો તમને ખબર જ હશે, હાઈ સ્પિન અને લો સ્પિન. કેવું છે? હાઈ સ્પિન અને લો સ્પિન. લો સ્પિન એટલે તમારું કેવું કે તમારું પેરિંગ થતું હોય. કેવું થતું હોય? પેરિંગ. એટલે તમારો માનો કે ઇલેક્ટ્રોન છે, અહીંયા તમારા પેરિંગ થતા હોય. હવે અહીંયા તમારી પાસે જગ્યા કેવી છે? આ ઉપર છે ને આ નીચે છે, એટલે ત્યાં અહીંયા ઇલેક્ટ્રોન તમારા પેરિંગ થતો. અને હાઈ સ્પિનમાં તમારું કેવું હોય કે નિર્બળ હોય. કેવો હોય? લો ફિલ્ડમાં કામ કરતો હોય, એટલે એ નિર્બળ હોય. એટલે તમારી પાસે જગ્યા હોય, અહીંયા તમારી પાસે ડેલ્ટા નોટ આવશે. કેટલો આવશે? ડેલ્ટા નોટ. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા એટલે ઉપર જશે, એટલે પેરિંગ કરશે નહીં, બરોબર. એટલે ડેલ્ટા નોટમાં આ હોય તો આ પેરિંગ થશે, અને ડેલ્ટા નોટ આવી હશે તો પેરિંગ થશે નહીં. જ્યારે પી વધારે હશે એટલે એવું નહીં સમજવાનું કે પી એટલે પેરિંગ થશે, બરોબર. પી એટલે પેરિંગ જ થશે, પણ આ વધારે હશે એટલે પેરિંગ કરશે. એ તો એવો જ એક ઓપ્શન જોવાનો છે કે આવી રીતનું કામ કરતું. આ તો છે આપણું પેરિંગ કરાવે. કેવું કરાવે? પેરિંગ. અને ક્યારે આવશે? એ લો સ્પિનમાં આવશે. કેમ આવશે? લો સ્પિન. આ આપણને હાઈ સ્પિનનું કીધું છે. હાઈ સ્પિનની વાત કરવામાં આવી. હાઈ સ્પિનમાં જોવા જાય તો આવો ઓપ્શન હોવો જોઈએ. આ છે તો આ નહીં આવે, બરાબર નહીં આવે. પી વધારે છે એટલે ઓપ્શન નંબર સી આવશે. ઓપ્શન નંબર ડી પણ આવશે નહીં. બે જો ઓપ્શન નંબર સરખા છે એટલે ઓપ્શન તો આવે જ નહીં, એટલે ત્યાં જ ખબર પડી જાય કે બરાબર તો થાય નહીં ક્યારે. ઓપ્શન નંબર સી આવી જાય. બોર્ડવાળા પણ મિસ્ટેક કરે છે, એવું મતલબ નહીં કે ન થાય. આપણને કોન્સેપ્ટ આવડતો એટલે ડાયરેક્ટ MCQ થઈ શકે છે. હાલો, હવે છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. બોર્ડ 2024, બરોબર. કીધું છે ખાલી જગ્યા સંયોજન પ્રતિચુંબકીય અને સમચતુષ્ફલકીયની વાત કરવાની છે. પ્રતિચુંબકીય એટલે આપણે કેવી વસ્તુ છે? ડાયમેગ્નેટિક. કેવું? ડાયમેગ્નેટિક. પહેલા તો ડાયમેગ્નેટિક એટલે શું? પ્રતિચુંબકીય એટલે શું? કે જેમાં આપણે બધાય ઇલેક્ટ્રોન પેરિંગમાં હોવા જોઈએ. કેવો હોવો જોઈએ? પેરિંગમાં હોવા જોઈએ. કે જેમાં પૂરેપૂરી કમ્પ્લીટલી ડી ફિલ્ડની જ વાત થાય છે. આમાં કેની વાત થાય છે? ડી ફિલ્ડની વાત થાય છે. કે માનો કે તમારી પાસે કમ્પ્લીટલી ફિલ્ડ હોવા જોઈએ અને એ સ્ક્વેર પ્લેનરમાં હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સ્ક્વેર પ્લેનર. હવે આપણે બધાના ઓક્સિડેશન સ્ટેટ જોશું. ઓલરેડી તમને ઓક્સિડેશન સ્ટેટ બધામાં મેં તમને ડીપ વાઇઝ એક એક જે ડી અને એફ વિભાગના તત્વોમાં બધાય કમ્પ્લીટ તમને શીખવાડ્યા છે. એટલે આમાં વધારે હું તમને લઈ નથી જતો કે કઈ રીતે ઓક્સિડેશન સ્ટેટ થાય, પણ આપણે એક બેના જોઈ લઈએ, બરોબર. તો માનો કે પેલો છે આપણી પાસે છે K2 નિકલ Cl4. જો આમાં બધા Cl છે, Cn છે, Cn, Cl, આ આપણા સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ પ્રમાણે જોવા જાય તો Cl કેવું છે? તો કે વીક છે, નિર્બળમાં આવશે. કેમ આવશે? નિર્બળમાં. અને Cn છે એ આપણો કેવો છે? સ્ટ્રોંગ છે. હવે સ્ટ્રોંગ અને વીકની વાત તમને ખબર છે કે જ્યારે વીક હોય ત્યારે આપણે કેવું કરીએ કે પેરિંગ થતી નથી, અને સ્ટ્રોંગ હોય ત્યારે કેવું થાય કે એક જ ઓર્બિટલમાં આપણે પેરિંગ થઈ શકે છે. હવે ઓક્સિડેશન સ્ટેટ કોનું કાઢવાનું છે? નિકલનો. એને એક્સ ધાર લીધો. Cl ઉપર ચાર્જ કેટલો હોય છે? -1 બરાબર. કે છે અહીંયા +2માં છે, ઉપર જશે તો -2 એટલે બરાબર -2 આવશે. તો x -4 બરાબર -2. હવે 4 છે આ બાજુ જશે તો શું મળશે? +2. તો જો ઓક્સિડેશન સ્ટેટ પહેલામાં ઓપ્શન એ પ્રમાણે જોવા જઈએ તો નિકલનો કેટલો છે? +2 છે. કેટલો છે? +2 છે. હવે K4 છે, નિકલ ને 4 છે, એટલે 4 ને 4 કેવું થઈ જાય? તો નિકલ આમાં કેવું થઈ જશે? 0. ઓક્સિડેશન સ્ટેટ થઈ જશે 0. હવે નિકલ વાત કરીએ આમાં 4 અને 2, તો આમાં કેવો થઈ જશે? +2. જો 4 માંથી 2 જાય તો 2 જ વધવાના છે, બરોબર. 4 માંથી 2 જાય તો આમાં પણ 4 માંથી 2 જાય તો કેટલા વધવાના છે? તો આપણા મત અનુસાર ઓપ્શન એ, સી અને ડી માં કેટલો આવે છે? +2 અને +2. તો ઓપ્શન નંબર બી ને તો જોવાનો આવતો જ નથી આપણે, કેમ કે 0 અવસ્થામાં થઈ જાય છે. તો એનો મતલબ એવો છે કે ઓક્સિડેશન સ્ટેટ છે એટલે D10
કમ્પ્લીટલી ફૂલ ફિલ્ડમાં છે. કેવું હશે? તો કોઈ રીતે આપણે એને ટેટ્રાઇડલમાં પણ ફોર્મ કરી શકશું નહીં અને સ્ક્વેર પ્લેનરમાં પણ કામ કરી શકશું નહીં. એટલે ઓપ્શન નંબર બી તો તમારો આવશે જ નહીં, કેમ કે ઓલરેડી +2x છે. હવે જુઓ આમાં જુઓ પહેલા ઓપ્શનમાં Cl4 છે. કેવું છે? Cl4. તો હવે એ વીકમાં છે. કેમાં છે? વીકમાં છે. તો એમાં તમે ટેટ્રાઇડલ ફોર્મમાં ઓર્બિટલ ગોતો તો ઉપર કેમાં તમારો આવશે? T2g અને નીચે આવશે તમારું Eg આવશે. કેમાં આવશે? ટેટ્રાઇડલમાં E અને T2 આવશે ખાલી. તો હવે તમે ઇલેક્ટ્રોન કરશો, નિકલ કેટલા છે? નિકલ 2+ છે એટલે કેમાં આવશે? D8માં આવશે. તો હવે ઇલેક્ટ્રોન તમે ભરી શકો, વીકમાં છે એટલે 1 2 3 4 5 6 7 અને 8. તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા વધ્યા આપણી પાસે? 2 છે. કેટલા છે? 2. તો જેમાં અનપેડ ઇલેક્ટ્રોન આવશે તો કેટલામાં? 2 છે. એટલે અનપેડ ઇલેક્ટ્રોનની આપણને વાત કરી નથી. કેની કરી? પ્રતિચુંબક એટલે ડાયનામેગ્નેટિક. એટલે કમ્પ્લીટલી આપણી પાસે ઇલેક્ટ્રોન પરિપૂર્ણ હોવા જોઈએ ઓર્બિટલમાં, એટલે એ તો આવશે જ નહીં. એટલે આ ઓપ્શન નંબર એ પણ કેન્સલ થાય. હવે એફમાં છે, એફમાં પણ સેમ જ હાલત થશે. 2 અનપેડ ઇલેક્ટ્રોન આવશે તો એમાં પણ અનપેડ ઇલેક્ટ્રોન આવશે એટલે ઓપ્શન નંબર ડી પણ નહીં આવતો. રહ્યો કયો? ઓપ્શન નંબર સી. હવે Cn છે, Cn બરોબર કેવો છે? સ્ટ્રોંગ છે. કેવો છે? સ્ટ્રોંગ છે. તો કમ્પ્લીટલી ફિલ્ડ કરશે. કેવું કરશે? કમ્પ્લીટલી ફિલ્ડ કરશે. તમારે બધા ઇલેક્ટ્રોનને એમાં જ ઉમેરી કરી દેશે. બરોબર જોશો 1 2 3 4 5 6 7 ને 8. તમે કહેશો સાહેબ 2 આમાં તો વધ્યા, પણ સ્ટ્રોંગ છે એટલે 2 ઇલેક્ટ્રોન આમાં પણ આવી શકે. હવે તમે જોવા જાઓ ડીમાં 1 2 3 4 5 6 7 અને 8. આ ખાલી જગ્યા વધશે. કેવી વધશે? ખાલી જગ્યા વધશે. માનો કે આપણી પાસે Cnમાં સ્ટ્રોંગ છે. કેવું છે? સ્ટ્રોંગ છે. તો હું તમને કહું છું કે આપણે ઓર્બિટલ ડીની જોવા જઈએ તો કેટલા કોષ છે? એમાં 5 છે. કેટલા છે? 5 છે. તો ઇલેક્ટ્રોન હું ભરું 4 5 6 7 અને 8. હવે આ ડી કક્ષક છે. કેવું છે? ડી કક્ષક છે. પછી એના પછી કોણ આવે છે? એસ આવશે. એસમાં એક કોષ અને પછી કોણ આવશે? પી આવશે. એમાં પીમાં કેટલા છે? 3. હવે આપણી પડકે Cn કેટલા છે? 4 છે. કેટલા છે? Cn 4 છે. હવે આ Cn આની સાથે બોન્ડ બનાવે એટલે આની સાથે ડી પાઈ બોન્ડ બનાવે છે. કેવો બનાવે છે? ડી પાઈ બોન્ડ. એટલે તમે જુઓ કે ડી આવશે 1 આવશે, ડી 1 આવશે. હવે Cn છે એ એક એસ સાથે પણ જોડાશે તો કોણ આવશે? એસ પણ આવશે. અને Cn કેટલા છે? 2 છે. કેટલા છે? તો 2 પી કક્ષકમાં જોડાશે. કેમાં? પી કક્ષકમાં જોડાશે. એટલે આપણે શું થશે? DsP2. કેવું થશે? DsP2. અને આપણું એમાં બીજા જોવા જઈએ તો sp3 પણ હતા. એટલે આપણા માટે આ બંધ બેસતું છે. જો આમાં કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જાય છે એટલે આને કહેવાય ડાયામેગ્નેટિક, એટલે પ્રતિચુંબકીય અને સમચતુષ્ફલકીમાં Cn છે. એટલા માટે આપણે ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર સી આવશે. બરોબર. અને ડિટેલમાં તમે જોવા જાઓ ને Cn સ્ટ્રોંગમાં છે અને આ બધા Cl ને F ને બીજા છે કેમાં છે? વીકમાં છે. તો પણ ઓપ્શન 2 આરામથી નીકળી શકશે. આ બેમાં જોવા જાઓ તો આમાં 0 છે અને આમાં +2 છે. તો તમને D8માં કમ્પ્લીટલી ફિલ્ડ મળશે, આમાં મળશે નહીં. એટલા માટે ઓપ્શન નંબર ડાયરેક્ટ સી પણ કરી શકો છો. હવે આવીએ છે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે છે બોર્ડ 2023. કેવો છે? બોર્ડ 2023. વાત કેની કરી? CrH2O2 C2O4 2- માટે શક્ય સમઘટકોની સંખ્યા ગોતવાની છે. કેની શક્ય સમઘટકતા? CrH2O2 C2O4 - પહેલા તો આપણે ઓક્સિડેશન સ્ટેટ કાઢી લેવાની કે ઓક્સિડેશન સ્ટેટ કેટલી? Cr ની કેટલી છે? x, આનું થશે +0, આની કહે છે 2 અને અંદર કેટલા છે? -2 છે. બરોબર. બરાબર -2 -1 -1 છે. તો x -4 = -1. આ બાજુ આવશે 4, x બરાબર +3 થશે. કેટલું થશે? +3 થશે. તો ઓક્સિડેશન સ્ટેટ પ્રમાણે તમે કાઢવા જાઓ તો સમઘટક તો તમને મળી જવાનું છે. કેટલી મળી જવાનું છે? +3માં મળશે. બરોબર. આ બીજી રીત છે ગોતવા માટે. હવે તમારો આ છે ઓક્ઝેલિક એસિડ છે. કેવું છે? ઓક્ઝેલિક એસિડ. C ડબલ O માઇનસ, બીજો છે COO માઇનસ. હવે 2 ઓક્સિજન છે. કેવા છે? 2 ઓક્સિજન. આ પણ દઈ શકશે અને આ પણ દઈ શકશે. એટલે કેટલા ઓક્સિજન દઈ શકશે? 2. અને વોટર છે. કેવું છે? વોટર છે તમારી પાસે. એક પાણી છે. તો એ વોટરમાં પણ ઓક્સિજન છે એટલે એક જ દઈ શકશે. એમાં કોઈ બીજો એવો મોલિક્યુલર નથી કે તમે એની સાથે 2 સાથે કામ કરી શકો. માનો કે EN હોત આપણી પાસે તો ENમાં નાઇટ્રોજન અને બીજો નાઇટ્રોજન 2 દઈ શકત તો એમાં પણ 2 આવે. તો આમાં ઓક્સિજન કેટલા છે? 1 છે
અને એક જ દઈ શકશે, આમાં કેટલા છે 2, તોય ટોટલ કેટલા થાય 3 થાય. એટલે આન્સર તમારો કયો આવશે? ઓપ્શન નંબર સી. એટલે બે રીતે ઓક્સિડેશન સ્ટેટ પ્રમાણે કરવા જાઓ તોય તમને સમઘટકતા મળશે, અને આ રીતે કરશો જે તમારી સ્પીસીસ પ્રમાણે કામ કરશો તો પણ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે છે બોર્ડ 2023. બોર્ડ 2023 હવે કીધું વિલ્કિન્સન ઉદ્દીપકની સાચું સૂત્ર શું છે? જો આપણે ડી અને એફ વિભાગમાં વિલ્કિન્સન રિએજન્ટની વાત કરી હતી અને એક વેકર પ્રોસેસની વાત કરી હતી કે જે તમારે કપલિંગમાં કામ લાગે. કેમાં? કપલિંગમાં કામ લાગે. જ્યારે વિલ્કિન્સન રિએજન્ટ તમારા માટે બે મોસ્ટ આઈએમપી છે. ડાયરેક્ટ તમને સૂત્ર પૂછશે અથવા તમને કોઈ પણ એનું આખું સ્ટ્રક્ચર પૂછશે. સ્ટ્રક્ચર પૂછે એ હંમેશા કેમાં હોય છે? સ્ક્વેર પ્લેનરમાં હોય. કેવું હોય છે? સ્ક્વેર પ્લેનરમાં હોય છે. અને એ DSP2માં હોય. કેમાં હોય? DSP2માં જ હોય ઓલવેઝ. અને એની પાસે RS હશે, એક CL હશે અને PH3P5 હશે. એટલે ટોટલ 4માં જ હશે. 4માં છે એટલે ટેટ્રાહેડ્રલ માનવાનું નથી. અને આ CL છે એક્સચેન્જ થઈ અને હાઇડ્રોજન પણ કરી શકાય. એટલે વિલ્કિન્સનનો સાચો રિએજન્ટ થશે તમારો ઓપ્શન નંબર એ. બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજકેટ અને બોર્ડમાં 2022માં સેમ ટુ સેમ કોન્સેપ્ટ. જો આ તમારા MCQ બધા આપણે કરીએ છીએ ને એનું મહત્વ એટલું છે કે આપણને કોન્સેપ્ટ આવડે. એવું નથી કે તમારો એઝ ઇટ ઇઝ આનો આ જ MCQ આવે. કદાચ MCQના બદલે તમને ઓપ્શન બધા આપી દે, જવાબ છે એ તમને ક્વેશ્ચન બનાવી દે અને ક્વેશ્ચન છે એ તમારો જવાબ બનાવી દે. જરૂરી નથી કે આ જ ક્વેશ્ચન આવે, પણ તમારા માટે ખાલી કોન્સેપ્ટ મહત્વ છે કે કઈ રીતે કામ કરી શકીએ આપણે. હવે છે CO2O4. જો ઓક્ઝેલિક એસિડ જ મોસ્ટ ઓફ આવે છે તમારી જીલેટ ઇફેક્ટિંગમાં. બરોબર. H2O ટ્વાઇસ માઇનસ. મધ્યમ ધાતુ પરમાણુની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા કેટલી છે? જો આ એક્ઝામમાં આપણે 2 થી 3 ક્વેશ્ચન આવા આવી જાય કે મધ્યમાં પ્રાથમિક અને દ્વિતીયકની વાત કરતા હતા. આમાં પણ આપણે શું કરવાનું છે? પહેલા પ્રાથમિક ગોતવા માટે શું કરશું? ઓક્સિડેશન સ્ટેટ કાઢશું. શું કાઢશું? ઓક્સિડેશન. જો આ ચેપ્ટરમાં તમે માનો ને ડી અને એફ વિભાગમાં, પછી કોર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે સહવર્ગ સંયોજનમાં ખાલી તમને ઓક્સિડેશન સ્ટેટ કાઢતા અને એનું ખાલી નામકરણ કરતા આવડશે ને તો તમને આખું ચેપ્ટર કમ્પ્લીટ આવડી જાય. એમાં કોઈ તમારે ચેન્જ કરવું પડશે નહીં. હવે ઓક્સિડેશન સ્ટેટ કાઢવાનું છે. CO નું ગોતવાનું છે એટલે એને ધારી લીધું X. CO2O4 આપણે કેટલા છે ટોટલ? 2 -4 છે. કેટલા છે? 2. વોટરમાં તો ઓલરેડી 2 0 છે બરાબર, -1 છે. હવે X ધારી લીધું -4 બરાબર, આનું તો 0 -1, X બરાબર +3. તો તમારી પ્રાથમિક કેટલી આવશે? પ્રાઇમરી હશે તમારી 3 હશે. કેટલી હશે? 3 હશે. તો આપણે 3 પેલો હોવો જોઈએ, પ્રાથમિકમાં 3 હોવો જોઈએ. અહીંયા છે અને અહીંયા છે એટલે ઓપ્શન નંબર ડી, અને એ તો કેન્સલ થઈ જાય. તો ઓપ્શન રહ્યા બી અને સી રહ્યા. હવે અહીંયા 4 આપેલા છે અને 6 આપેલા છે. આપણને ખબર નથી કે કઈ રીતે થાય. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં કેવી રીતે કામ કર્યું કે આમાં કઈ રીતે કામ કરશે? હવે આમાં કેટલા છે? 2 છે. ઓક્સિજન તમારી પાસે COO માઇનસ અને COO માઇનસ આ 2 કરી શકે. કેટલા કરી શકે? 2. પોતે 2 કરી શકે ને વોટર કેટલા કરી શકે? 1. 2 દુને 4 ને વોટર કેટલા તમારી પાસે છે? 2 છે. કેટલા છે? 2 છે. એટલે 2 + 2 4 કેટલા આવશે? 6 થશે. કેટલા થશે? 6. 2 આની પાસે કુલ ટોટલ -4 કેટલા છે? આ દઈ શકે છે. ચિલેટિંગ ઇફેક્ટ કરે એટલે ઓક્સિજન -C આમાં દઈ શકશે ને ઓક્સિજન CO ને પણ દઈ શકશે. બરોબર ને? વોટર તમારી પાસે 2 છે. કેટલા છે? વોટર તમારી પાસે છે 2. એટલે આ 2 અને 2 દુને 4 કેટલા થશે? 6 થશે. એટલે તમારે 4 નહીં આવે, 6 આવશે. કેટલા આવશે? 6. ઓપ્શન નંબર સી. એક જ કોન્સેપ્ટમાં તમને બધા MCQ પૂછે છે. હવે ખાલી તમારે કોન્સેપ્ટ જોવાનું છે કે કીધું છે શું. પ્રાથમિકમાં તમારે પહેલું તો ઓક્સિડેશન સ્ટેટ માપી લેવાનું. કેવું? ઓક્સિડેશન કાઢી લો એટલે તમને પ્રાથમિક મળી જાય. પ્રાથમિક મળી જાય ને એટલે તમારે જોઈ લેવાનું કે આમાં ચાર્જ કેટલો છે, આ કેટલી સાથે કનેક્ટેડ છે, કોની સાથે બોન્ડ બનાવે. માનો કે તમારો મધ્યમાં કોણ છે? CO. તો હવે તમે ઓક્સિજન સાથે કામ કરાવીશો. આ ઓક્સિજન તો આવી રીતે ફોર્મ બીનું, આ એનું સ્ટ્રક્ચર છે. હવે વોટર છે, આ કેવું થયું? ઓક્ટાઇડલ ફોર્મમાં છે. કેમાં છે? ઓક્ટાઇડલ ફોર્મમાં. એટલે કેટલા ટોટલ કેટલા છે? 6 છે. જો કોન્સેપ્ટ ન આવડે ને તોય કાંઈ ન આવડે. કેટલા ટોટલ CO સાથે કેટલા બોન્ડ બનાવેલા તો 6. તોય તમને આરામથી MCQ સોલ્વ થઈ જશે. 4 તો બને જ નહીં, કેમ કે ઓલરેડી 4 તો 1 છે, બીજા 2 ક્યાં જશે? એટલા માટે ઓપ્શન નંબર બી પણ આવશે નહીં. ઓપ્શન નંબર આવશે સી. બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ ગુજકેટ અને બોર્ડ 2022માં પૂછાયેલો છે. હવે કીધું પીટી Cl2En+2 કઈ સમઘટકતા ધરાવે છે? જો આપણે સમઘટકતાની વાત કરીએ ત્યારે En આવે. કેવું આવે? En આવે. En આવે ત્યારે આપણે વસ્તુ સમજી લેવાનું કે કેમાં આવશે?
પ્રકાશીય તો આવશે જ, કેમ કે એમાં ખાલી પ્રકાશીયમાં કેવું થાય, સીસ અને ટ્રાન્સ બનાવે નહીં. પ્લેન ઓફ સિમેટ્રિક એટલે તમારી વચ્ચેથી કોઈ વસ્તુ લાય કરશે નહીં. પ્લેન ઓફ સિમેટ્રિક કોને કહેવાય કે તમારું માનો કે આ બાજુ પણ એક હાઇડ્રોજન છે અને આ બાજુ પણ હું અહીંથી ઉમેરું તો બે બાજુ સરખા મળે. કેવું મળે? સરખા મળે. આમાં પ્લેન આપણે POF છે કે આમાં તમારી પાસે હશે નહીં. કેમાં હશે? સમઘટકમાં EN તમારામાં હશે જ નહીં. એટલે તમારે પ્રકાશીય સમઘટકતામાં એ આપણે ગોતવાનું નથી. આ બાકી જો આયનીકરણમાં પણ મળશે અને ભૌતિકમાં પણ મળશે, બરોબર? એટલે ભૌતિક પણ આવશે, એમાં સીસ પ્લસ ટ્રાન્સ મળે. કેવું મળે? સીસ પ્લસ ટ્રાન્સ. સીસમાં તમારે બે પ્રોડક્ટ મળશે અને ટ્રાન્સમાં તમારી પ્રોડક્ટ એક મળશે. એનું કારણ છે કે જો સીસમાં તમે કરવા જાઓ તો Cl PT સાથે જ આ Cl અને EN છે. કેટલું છે? EN. હવે EN નું તમને બધાને સૂત્રની ખબર જ છે કે ભાઈ કેટલું છે? CH2 NH2 CH2 NH2, બરોબર? એટલે આ કેવું છે? ચિલેટિંગ ઇફેક્ટ છે. કેવું છે? ચિલેટિંગ. એટલે આ નાઇટ્રોજન તમારી પાસે છે એ કોઈ પણ આપણી પાસે કોણ છે? PT છે, તો એને બોન્ડ બનાવે છે. એટલે એ પોતે આગળ CO ની જેવી રીતે કામ કર્યું એવી રીતે EN છે. EN કેટલા છે આપણી પર? કે 2 છે. એટલે આવા કેટલા થશે? CO ની સાથે 4 થઈ જશે બોન્ડ અને 2 Cl ના બોન્ડ છે. એટલે આમાં જો જોવા જાઓ તો ભૌતિક અવસ્થામાં પણ સીસમાં 2 મળે અને ટ્રાન્સમાં 1 મળે. એટલે ભૌતિક તો આવશે અને પ્રકાશીય પણ આવશે. એટલે બે વસ્તુ આવશે. કેવું આવશે? પ્રકાશીય અને ભૌમિતિક બે આવશે. એટલે ઓપ્શન નંબર ડી થશે. આમાં ખાલી તમારે સીસ ને ટ્રાન્સ બનશે નહીં. એનું કારણ છે કે તમે Cl ને હારે લેવા જાઓ PT સાથે, તો હવે હું અહીંયા EN નાઇટ્રોજન EN બે જોડી દઉં, બરોબર? તો હવે હું અહીંયા પ્લેન ઓફ સિમેટ્રિક પાસ કરી શકું ને હવે અહીંયા કરું તો અહીંયા આવી રીતે તો કરી શકું નહીં, કેમ કે આ જે છે એ એંગલ ઓછું છે ને આનું એંગલ વધારે છે. આ ડાયરેક્ટ કેટલા છે? 90 ડિગ્રી છે ને આ 180 ડિગ્રી. એટલા માટે તમારા માટે આમાં પ્રકાશીયમાં બનશે નહીં. એટલા માટે બે વસ્તુ આવશે તમારે, એટલે અલગ અલગ આવશે ને ઓપ્શન નંબર ડી બનશે. હવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ આપણે આઈ થિંક બોર્ડ 2000 બોર્ડનો કે ગુજકેટનો છે, બરોબર? ગુજકેટ આઈ થિંક 2023નો છે કે અથવા 2022નો છે. જો કેની વાત કરો? નિકલ Cl4 સંકીર્ણ આયનનું ચુંબકીય ચાક માત્ર. ચુંબકીય ચાક માત્રનો આપણે અઢળક ક્વેશ્ચન કર્યા ડી અને એફ વિભાગમાં. એટલે તમને ખબર છે કે જેટલા અનપેડ ઇલેક્ટ્રોન હોય એટલા જ આપણે કામ કરવાના છે, બરોબર? જેટલા અનપેડ ઇલેક્ટ્રોન આવે આપણા એ જ આપણો જવાબ. આપણે ખાલી જોવાનું છે કે એમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા. નિકલ જોઈએ, Cl છે. Cl કેવો છે? વીક છે. કેવો છે? વીક છે. હવે નિકલની તમને ખબર છે ઇલેક્ટ્રોન રચના શું થશે કે 4s2 3d8 થશે. શું થશે? 3d8. હવે એનું ઓક્સિડેશન સ્ટેટ કાઢીએ આપણે પહેલા. નિકલમાં x +4 -1 -2 x બરાબર -4 છે, આ બાજુ જાય તો +2 માં થશે. કેવું થશે? +2 માં. તો નિકલ +2 થશે. કેવું? તો આપણી પાસે શું વધશે? 3d8 વધશે. હવે d8 છે અને વીક ફિલ્ડ છે, બરોબર? એટલે શું થશે તમારું? એટલા અનપેડ ઇલેક્ટ્રોન છે એ જ જોવાના છે આપણે. હવે જોવા જાય ઇલેક્ટ્રોન d8 8 ભરી દો. વીક છે એટલે એકમાં તમારે પેરિંગ થશે નહીં. 3 આ તમારું E અને આ છે તમારું T2. આ જો ટેટ્રાહેડ્રલની વાત છે એટલા માટે. બાકી ઓક્ટાહેડ્રલ હોય આપણી પાસે તો ઉપર કેટલું આવશે? EG આવશે અને નીચે આવશે તમારું T2G. આ વાત છે ઓક્ટાહેડ્રલ અને આ છે આપણે ટેટ્રાહેડ્રલ. આપણે અત્યારે ટેટ્રાહેડ્રલ છે, Cl4 છે. કેટલા છે? ટેટ્રાહેડ્રલમાં છે એટલે E 8 કરવાના છે. 2 3 4 5 6 7 અને 8. તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે આપણી પાસે? તો કે 2. જેટલા અનપેડ ઇલેક્ટ્રોન એટલા જ આપણા જવાબ મળી જાય. જો જ્યાં અનપેડ ઇલેક્ટ્રોન આપણે બાકી આપણું ચુંબકીય ચાક માત્રનું છે હું √n+2 Bm. હવે તમને આ કેટલો મળ્યો? આ તમને n મળ્યો. હવે તમે આમાં મૂકવા જાઓ ને તો તમને જવાબ આ 2 સમથિંગ જ મળશે. 2.8 ની સમથિંગ જ મળવાનો છે, બરોબર? એટલે જેટલા અનપેડ ઇલેક્ટ્રોન હશે આપણી પાસે એટલા જ આપણી પડખે જવાબમાં મળે. જો 2 મળે તો તમારે એક જ ઓપ્શન એવો હશે કે તમે 2 જ હશે. જો 3 છે એટલે ઓપ્શન નહીં, 4 છે એટલે નહીં, 1 છે નહીં, ખાલી 2 મળ્યો, ઓપ્શન નંબર બી. આ શોર્ટકટમાં આપણે કે જેટલા અનપેડ એટલે અયુગ્મ ઇલેક્ટ્રોનની વાત થાય. આપણે અનપેડ ઇલેક્ટ્રોન એટલે અયુગ્મ. જેટલા આપણી પાસે અયુગ્મ ઇલેક્ટ્રોન છે એટલા જવાબ આપણે મળશે. હવે અહીં જગ્યાએ ખાલી 3 હોત તો 3 પોઈન્ટ આવત સમથિંગ, તો આપણો આન્સર બીજો આવત. એવી રીતે ચુંબકીય ચાક માત્રને આપણે બહુ બધા ચેપ્ટર નંબર ડી અને એફમાં બહુ મંદી મહેનત કરી અને આપણે શોર્ટકટમાં લાવ્યા હતા અને તમને શીખવાડ્યું હતું સ્ટેપ બાય. એટલે આ સૂત્રની આપણે કાંઈ જરૂર પડે નહીં. આ જ્યારે બોર્ડમાં તમને ક્વેશ્ચન 2 માર્કનો અથવા 4 માર્કનો પૂછે ને ત્યારે આ સૂત્રથી તમે સાબિત કરી શકો છો કે આવી રીતે આપણને n તો મળી જ ગયો, આમાં n મળી ગયો, n ની કિંમત મૂકી દો અને લાસ્ટમાં તમને મળી જાય. અંડરરૂટમાં આપેલું હોય કોઈ પણ આપેલું 2.√2 થાય 1.41. આનો જવાબ કરી ગુણાકાર કરીને તમને આરામથી જવાબ મળી જાય, બરોબર? તો આવે છે ક્વેશ્ચન નંબર હવે 16, બરોબર? આ પણ ગુજકેટ અથવા
બોર્ડનો જ છે બરોબર, 2022 અથવા 23નો જ છે બરોબર. હવે છે નિકલ CO4 અને એની વાત કરવામાં આવી છે નિકલ CN4 2-. ખાલી જગ્યામાં સંકરણ અનુક્રમે છે. આપણે જોવાનું હાઇબ્રિડાઇઝેશન કાઢવાનું છે. કેવું કાઢવાનું છે? હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણની વાત થાય. સંકરણમાં આપણે જોવા જઈએ ઓર્ગેનિકમાં તો આપણે સિગ્મા બોન્ડ અને લોન પેરની વાત કરતા હોય બરોબર, સિગ્મા બોન્ડ અને લોન પેરની. પણ આપણે જ્યારે કોર્ડિનેશન કમ્પાઉન્ડ ઇનઓર્ગેનિકની વાત થાય ત્યારે આપણે એના સ્ટ્રક્ચર પ્રમાણે કામ કરતા હોય કે એમાં જો સ્ટ્રક્ચર પ્રમાણે પછી એના લિગેન્ડ પ્રમાણે કામ કરતા હોય કે વચ્ચેની સાથે લિગેન્ડ કોણ છે, જો સ્ટ્રોંગ છે વીક છે એના આધારે આપણે એના સ્ટ્રક્ચર, જો સ્ક્વેર પ્લેનર થશે ટેટ્રાઇડલ થશે, એ બે એક જ છે. જો 4 છે આમાં પણ કેટલા છે? 4 છે. તો આપણને કન્ફ્યુઝ થાય કે 2 4 છે તો કદાચ ટેટ્રાઇડલ એ હોઈ શકે અને સ્ક્વેર પ્લેનર પણ હોઈ શકે, સમચતુષ્ફલકીય પણ હોઈ શકે, એવું જરૂરી છે નહીં. હવે જોવા જાવ તો CN પણ અને CO, CN અને CO જોવા જાવ ને તો બે પાછા સ્ટ્રોંગ છે. કેવા છે? સ્ટ્રોંગ છે. આ બાજુથી તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોઈએ સિરીઝ પર કે આ બહાર છે આપણે જોવા જઈએ તો CO અને CN ને બધાય આ સ્ટ્રોંગ આવશે ને આ બધાય તમારા આવશે વીકમાં આવશે. કેવા આવશે? વીકમાં આવશે. એટલે આમાં તો વીકની જોવાની નથી. CN અને CO બે કેવા છે? સ્ટ્રોંગ છે. કેવા છે? સ્ટ્રોંગની વાત કરીએ બરોબર. તો બેમાં સ્ટ્રોંગ છે તો કેવી રીતે ખબર પડશે કે આમાં છે કે નથી? હવે જો D8 કેવું છે? હવે CN છે. હમણાં જ આપણે જોયું D8 થતું હતું. હમણાં આપણે આગળ સ્ટ્રક્ચર જોયું કે આવી રીતે કામ કર્યું હતું. આમાં E અને આમાં T છે બરોબર, T2 છે. આમાં 2 અનપેડ ઇલેક્ટ્રોન આવતા હતા. હમણાં જોયું ને આપણે 2 અનપેડ ઇલેક્ટ્રોન આવતા હતા બરોબર, પણ સ્ટ્રોંગ છે. એટલે સ્ટ્રોંગ આવશે એટલે કેવું થશે તમારું? અનપેડ ઇલેક્ટ્રોન એકેયમાં રહેશે નહીં. કેટલું થશે? 4 તમારી વેલેન્સી પૂરી થઈ જાય અને એક ખાલી ઓર્બિટલ ખાલી રહેશે. હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન જ તમને કરાવ્યું બરોબર, બતાવું તમને. આની જ વાત કરી આપણે, આની જ વાત કરી. એટલે D મળ્યું, S મળ્યું અને P મળ્યું બરોબર. આમાં શું મળ્યું હતું? DsP2. સેમ ટુ સેમ એ જ કોન્સેપ્ટમાં તમને પૂછ્યું છે. આ ક્વેશ્ચન તમારો 2025માં બોર્ડમાં 4 માર્કનો ક્વેશ્ચન છે. કેટલો? 4 માર્કનો. એઝ આમાં તમને MCQમાં પૂછ્યું ગુજકેટમાં અને બોર્ડમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ આનો આ જ પૂછ્યો છે તમને. એટલે આપણે જોવા જઈએ CN વાળી જોયું હમણાં નિકલ CN4 છે બરોબર, એ કેમાં આવશે? તો DsP2માં આવશે. તો હવે આપણે ઓપ્શન ખાલી એમાં જોઈ લેશું ને તોય તમને ખબર પડી જાય. એક જ ઓપ્શન આપણે જોવાનો છે. કેવું છે? આમાં છે DsP2, ખાલી હોવું જોઈએ DsP2 બરોબર. એક ઓપ્શન મળી જાય એટલે આપણે આખો MCQ સોલ્વ થઈ જાય. છે નથી એટલે ઓપ્શન A પણ નહીં આવે, ઓપ્શન C પણ નહીં આવે, DsP2 ઓપ્શન B અથવા D આવી શકે છે. એટલે આપણે 2 ઓપ્શન તો આપણે આરામથી નીકળી જાય. એટલે આપણે 50%માં આવી જાય. કેમાં આવી જાય? 50%માં. એટલે આપણો ચાન્સ કેટલો છે? 50% સાચો થવાનો થાય. તમને બાકી ખબર ન હોય, CO સ્ટ્રોંગ છે પણ CO તમારી સાથે કામ કોની સાથે? નિકલ સાથે કેમાં ફોર્મ કરશે? ટેટ્રાઇડલમાં ફોર્મ કરશે. કેમાં કરશે? ટેટ્રાઇડલમાં. એટલે D એમાં 2 ઇલેક્ટ્રોન રહેશે. એટલે આ કેમાં આવશે? તમારું sp3માં આવશે. કેમાં આવશે? sp3. જો આની થિયરીનો કોન્સેપ્ટ આપણને તો ખબર હોય ને આપણને, તો જ આપણે એનો ખબર પડી શકે કે આ કઈ રીતે આવ્યું. એ આપણે લેક્ચર પ્રમાણે અને બુકના પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે જોવા જઈએ તમારા બોર્ડના બરોબર, તો એના કોન્સેપ્ટ પ્રમાણે હું તમને આખી થિયરી સમજાવી શકું નહીં અત્યારે કે એ કઈ રીતે કામ કરે. કેમ કે એમાં તમારી પાસે ઓર્બિટલ બને, પછી આ રીતે ઓર્બિટલ E અને લાઈ કરશે, પછી તમને ખબર પડશે કે વાસ્તવમાં sp3 સંકરણ બને છે. એટલે આપણને ઓપ્શન નંબર કયો આવશે? ઓપ્શન નંબર D આવશે. એક તો sp3 અને DsP2. બે DsP2 નહીં આવે. એનું કારણ છે કે વધારે લાઈ આ કરશે, એના માટે તમારે પડખે એક D ઓર્બિટલમાં ખાલી રહેશે, એના કારણે તમારા DsP2 આવશે, આમાં આવશે નહીં. એટલે ઓપ્શન નંબર તમારો બનશે C. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની સંકીર્ણ સ્પીજીસ કીધી. જો સ્પીજીસની પાછી વાત કરવામાં આવી છે. કઈ પ્રકાશીય સીલ છે તે નક્કી કરવાનું છે. પ્રકાશીય સ્પીજીસની વાત કરતા હોય કે નહીં? સ્પીજીસ હમણાં જ મેં તમને કીધું સ્પીજીસ કોને કહેવાય? જો કે EN છે, PH છે, PN છે બરોબર. પછી તમારું ENમાં કોઈ પણ સાથે આપેલું હોય. OX છે. OX એટલે આપણને ખબર છે ને, ઓક્ઝેલિક એસિડની વાત કરવામાં આવતી હોય. PN એટલે ખબર છે ને, CH2 NH2 અને NH2 કરતા. આમાં શું હોય? PNમાં શું હશે? 3 તમારા હશે. કેટલા હશે? 3 હશે. 3 સાથે કામ કરતું હશે. એના માટે આને કહેવાય સ્પીજીસ. તમને જો હવે ક્યાંય દેખાતું હોય ખાલી આવી રીતનું,
EN PN OX, તો એ જ તમારો ઓપ્શન સાચો હોય. ખાલી આખા ઓપ્શનમાં જો ખાલી એકમાં જ દેખાય CN, જો ખાલી EN કહેવાય. એ તમારું ચિલેટિંગ ઇફેક્ટ થતું હોય. કેવું થતું હોય? ચિલેટિંગ. એટલે તમારામાં બે કોઈ ડોનેશન આપતા હોય, ચિલેટિંગ ઇફેક્ટ એને કહેવાય. એમાં તમારું ચિલેટિંગ ઇફેક્ટ થશે એટલે તમારો ઓપ્શન નંબર આવશે C. બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેની પ્રક્રિયા કયા પ્રક્રિયાના ઉપયોગો થશે? બરોબર. હવે આ ગુજકેટ 2024 નો સવાલ છે. ગુજકેટ 2024માં. હવે જુઓ તમને આપેલું છે CH3 CH2 CH2 CH3. હવે આમાંથી કોઈ જો આમાં તમને જો ડાયરેક્ટ N છે, મિથેન ઇથેન પ્રોપેન ને બ્યુટેન, N બ્યુટેન વાળી વસ્તુ આપેલી છે. હવે તમારે આમાં જોવાનું છે કે સોડિયમ ક્ષાર સાથે કામ કરી અને એસિડિક મીડિયમમાં કામ કરે, પછી Cl2 કોઈ વાયુ છે હેલોજિનેશન કરીને બંધકારકમાં ઇલેક્ટ્રોન બનાવે, અને Cu અને અલ્ટ્રાવાયોલેટ જે પ્રકાશની હાજરીમાં કામ કરે છે એ જોવાનું છે. અને Cl2 વાયુ જો Cl2 વાયુ ક્યારે આવશે? તમારામાં કોઈ વસ્તુ નીકળી શકતી હોય ને ત્યારે આવે. એટલે Cl2 વાયુ તો બે ઓપ્શન આવશે જ નહીં, ક્યારેય નહીં આવે. બરોબર. Fe અને એની તો કંઈ જરૂર પડવાની જ નથી. ક્યારે પડશે તમારો? કે જ્યારે તમે કોઈ એસિડિક મીડિયમમાં કોઈને બહાર કાઢતા હોય ત્યારે થશે, બાકી થશે નહીં. હવે વાત છે NaCl અને H2SO4 ની. NaCl ક્યારે આવશે? તમારું એસિડિક માધ્યમમાં એસિડ પ્લસ બેઝિક માધ્યમમાં કામ કરાવીને બનાવશો ને ત્યારે તમારે NaCl પ્લસ કોઈ પણ વોટરની સાથે કામ કરશે. પણ આપણે બધા એસિડ ને બેઝની કોઈ વાત કરવામાં આવી જ નથી. અહીંયા વાત કરવામાં કોની આવી? ખાલી તમારે કે પ્રકાશની હાજરીમાં કોણ હાઇડ્રોજન જશે અને Cl, તો તમારી પ્રોડક્ટ કઈ રીતે બનશે? Cl. બરોબર. અને અહીંયા હાઇડ્રોજનની એક દિશામાં જાય અને તમારી સાથે એક Cl બનશે. જ્યારે તમારે અલ્ટ્રાવાયોલેટનું કામ કરવામાં આવે એટલે ઓપ્શન નંબર ખાલી એક જ વધે, Cl2 અને Hu, કે જે પ્રકાશની હાજરીમાં કામ કરતો હોય છે. બરોબર. તો હવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. જો ધીમે ધીમે કામ કરશો ને, જેમ જેમ MCQ ને સમજશો, એની પેટર્નને સમજશો, આપણે કોન્વોકેશનમાં વાર લાગે કે કેમ કે હજી આપણે નવા છે, શરૂઆત છે આપણી, તમને મારી સ્પીકમાં સમજવામાં વાર લાગે એટલે ધીમે ધીમે ટેવ પડશે. જે આપણા કોન્સેપ્ટ પ્રમાણે ચાલુ કરીશું, કેમ કે હું તો તમને કંઈ ભણાવતો નથી, એનો મતલબ એવો નથી કે તમને આવડતું જ ન હોય. જ્યારે તમે આ સોલ્વ ક્યારે કરી શકો? જ્યારે તમે કમ્પ્લીટ થિયરી કમ્પ્લીટ તમને એનું ડિટેલમાં ખબર હોય કે આ પ્રકાશીય ઘટક હશે, આની ડિટેલમાં હું આવડે ને તો આપણે MCQ ઉપર આવી શકીએ. આમાં વધારે તો હું તમારે MCQ ને વધારે પ્રેક્ટિસ કરવી પડે તો જ આપણને આગળ આવડે. બરોબર. હવે છે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજકેટ 2023. જો બોર્ડના આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન આપણે મોસ્ટ ઓફ પતી જાય. આપણી પાસે છે હવે ગુજકેટના જ ક્વેશ્ચન છે. હવે વાત છે Cr H2O6 Cl3 અને Cr H2O5 Cl, આ બે સંકીર્ણ વચ્ચે કઈ સમઘટકતા જોવા મળે છે? હવે તમને સંવર્ગની ખબર છે, બંધનની ખબર છે અને આયનીકરણની પણ ખબર છે. અને દ્રાવક કોને કહેવાય? મિશ્રણ, જેમાં પાણીની વાત થતી હોય. આ હું તમને આપું છું હોમવર્કમાં, કે જે તમને ચારે ચાર સમઘટકતા વિશે ખબર હોવી જોઈએ કે આ કામ કરે. આયનીકરણ ખબર છે ને તમને, કે કોઈ અંદરનો સ્પેસીસ છે એ બહાર જઈ શકશે, અંદરથી બહાર જઈ શકે. હું તમને હિન્ટ આપું છું ખાલી ઓપ્શન પ્રમાણે. આમાં તમારે પાણીની વાત, સંવર્ગ એટલે આખો કોર્ડિનેશન નંબર ચેન્જ થશે, અને બંધન એટલે તમારે બોન્ડિંગ થશે. બરોબર. આ તમને આપું છું હોમવર્કમાં, એટલે તમને આનો ઓપ્શન જોઈ લેજો. અને એકવાર હોમવર્ક કરીને આરામથી કરશો એટલે તમને જો આમાં પણ મળશે. વોટરની વાત કરવામાં આવી, મેં તમને ચારે ચાર MCQ ની હિન્ટ આપી દીધી. આયનીકરણ તો કેવી રીતે થાય કે નથી થતું એ પ્રમાણે જોવાનું. Cl છે, વોટરમાં છે અને બે છે, એટલે તમારે આરામથી આપણને, મને તો આન્સર દેખાય છે અને તમને આન્સર દેખાતો જ હશે. બરોબર. એટલે આ હોમવર્કમાં કરી લેજો. હાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે. આ પણ આપણે ગુજકેટ છે 2023 નો. બરોબર. વાત કેની છે? અષ્ટફલકીય એટલે ઓક્ટાહેડ્રલની વાત થાય. બરોબર. સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાટન દરમિયાન D4 કેવું છે? D4. આપણે કેની વાત છે? ઓક્ટાહેડ્રલની વાત થાય એટલે આપણે સ્પીસીસ કઈ રીતે ગોઠવીએ છીએ? T2G અને EG ની વાત કરશું. બરોબર. કે જે ઓક્ટાહેડ્રલ પ્રમાણે વાત કરીએ. અને D4 માં આયનમાં T2G અહીંયા ઓલરેડી આપેલું છે, આપણે કાંઈ મહેનત કરવાની છે નહીં. અને EG માં 0 છે, એટલે EG માં આપણે કોઈ ઇલેક્ટ્રોનની વાત કરવામાં જઈને નથી. સરપંચમાં ક્યાં શક્ય બનશે? એટલે જો D4 છે, બરોબર, D4 એ 4 ઇલેક્ટ્રોન તમારા T2G માં છે. કેવા છે? T2G માં. તો ચારે ચાર ઇલેક્ટ્રોન તમારા T2G માં જ આવશે. ચારે ચાર ઇલેક્ટ્રોન તમારા T2G માં આવશે. એનો મતલબ શું થયો કે અહીંયા તમારી પાસે ડેલ્ટા નોટ છે, બરોબર, એ વધારે હશે. કેવો હશે? વધારે. વધારે એટલે કે એની પાસે ગેપ વધારે હશે. ગેપ વધારે હોય, માનો કે તમારી પાસે EG અહીંયા છે અને T2G તમારું અહીંયા છે, તો ડેલ્ટા નોટ કેવો થશે તમારો? ડેલ્ટા નોટ કેવો થશે તમારો? વધારે થશે. એટલે આ ગેપ થયો વધારે, એટલે ઇલેક્ટ્રોન તમારો જમ્પ મારીને અહીંયા આવી શકશે
નહીં, ઇલેક્ટ્રોન આવી જ ન શકે અહીંયા ઉપર, તો T2G માં જ આવવાનો છે ને ઇલેક્ટ્રોન, કાયદેસર છે. એટલે ડેલ્ટા નોટ કેવો થશે તમારો વધારે, એટલે તમારો પેરિંગ કરતા મતલબ પેરિંગ થશે ઇલેક્ટ્રોન, કેવો થશે પેરિંગ, એટલે ડેલ્ટા નોટ વધારે એટલે P કરતા વધારે. એક જ ઓપ્શન એવો હોવો જોઈએ કે આપણને આમાં ડાયરેક્ટ મળી જાય, બરોબર. તો ઓપ્શન નંબર એ જ આપણને આપેલો છે, બરોબર. ઓપ્શન નંબર એ જ આપણને છે કે ઓપ્શન નંબર એ, જો ડેલ્ટા નોટ કેવો છે વધારે અને પેરિંગમાં P ઓછો છે, એટલે ઇલેક્ટ્રોન જ્યાં નીચે કામ કરી જાય ને એટલે તમારો ડેલ્ટા નોટ નીચે, ડેલ્ટા નોટ કેવો થશે વધારે આવશે, એટલે ગેપ, ડેલ્ટા નોટ વધારે એટલે ગેપ વધારે, એટલે ઇલેક્ટ્રોન ઉપર જઈ શકશે નહીં, નીચે જ આવશે એટલે પેરિંગ થશે, બરોબર. એટલે ડેલ્ટા નોટ વધારે એટલે આવશે. આ તો શક્ય જ નથી કે બે ઇક્વલમાં હોય જ, આમાં પેરિંગ થશે નહીં. આની વાત તો લેસ દેન ગ્રેટર દેન ઇક્વલની ક્યારેય વાત કરવામાં આવી જ નથી, એટલે ઓપ્શન નંબર તમારો બને એ. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. આ પણ ગુજકેટ 2023 અને 21માં રિપીટ ક્વેશ્ચન કેવા કહેવાય કે આને રિપીટ ક્વેશ્ચન કહેવાય. એટલે જે રિપીટ ક્વેશ્ચન થતો હોય ને એનો સમજવાનું કે તમારે એનો કોન્સેપ્ટ યાદ રાખવાનો. કોન્સેપ્ટ આવડે ને એટલે એ જ કોન્સેપ્ટમાં તમને આવનારી એક્ઝામમાં દર વખતે એ જ કોન્સેપ્ટ પૂછવાનો છે. વાત કોની કરી, નીચેનામાંથી કયો લિગેન્ડ તરીકે યોગ્ય નથી. જો આપણે નીટ અને જીની વાત કરીએ, નીટ અને જીમાં ખોટા જ પૂછે. શું પૂછે? ખોટા જ પૂછે. સાચા તમને કહેશે જ નહીં, ભાઈ સાચું બતાવો ખોટું. સાચા તમને ખબર હોય કે એક હોય એટલે તમે ડાયરેક્ટ ટીક કરો. એણે કીધું કે ખોટા ક્યાં છે, એટલે હવે આપણે એ જોવાનું કે લિગેન્ડમાં ખોટા ક્યાં છે, બરોબર. CO છે આપણી સ્પીસીસમાં જોવા જાય કે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જોવા જઈએ, બરોબર, સિરીઝમાં જોઈએ તો CO આવે છે તો કે હા. પછી NH4+ આવે તો આપણે એને ખબર નથી અત્યારે. NH2 આ EN છે, કેવું છે? EN છે. તો EN પણ આવે જ છે આપણામાં વચ્ચે, બરોબર. NO છે, હા પણ NO પણ આવે છે. તો આવતું કોણ નથી? NH4OH. ચોખ્ખી જ વસ્તુ છે. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ તમને આવડી જાય તો ડાયરેક્ટ ખબર જ હોય કે લિગેન્ડ તરીકે યોગ્ય નથી. જો અમોનિયા આવે છે આપણી પાસે પણ NH4+ આવતું નથી, એટલે ઓપ્શન નંબર તમારો કોણ બનશે? ઓપ્શન નંબર તમારો બી બનશે કે એ યોગ્ય તરીકે લિગેન્ડ આવતો નથી, બરોબર. એટલે NH4OH આવશે. NO, CO અને EN તો બધા તમારે લિગેન્ડ આવે છે. જો ક્વેશ્ચનમાં કાંઈ વસ્તુ ન હોય, કોઈ એટલે કોઈ વસ્તુ નહીં, ખાલી તમે આરામથી એકવાર સમજીને લઈ લો ને કે આ તો બધા આપણે એક જ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં છે, બીજા એ કોઈ છે જ નહીં, તો એને ડાયરેક્ટ એલિમિનેટ કરી શકો છો. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. આ છે ગુજકેટ તમારો 2022નો સવાલ, બરોબર. વાત કરીએ PT, NH3, BR, CL અને PY ના ભૌતિક સમઘટકો કેટલા છે? ભૌતિક સમઘટકો એટલે કે તમારા સ્ટ્રક્ચર કેટલા બની શકે, કહેવાનો મતલબ કે તમે આને કઈ રીતે લાઈ કરી શકો. જો આપણે એકવાર ટ્રાય કરીએ છીએ કે કઈ રીતે સ્ટ્રક્ચર એના બની શકે છે. માનો કે આપણી પાસે PT છે, અમોનિયા, BR, પછી છે તમારી પાસે CL અને છે તમારો PY. આ તમારું સ્ટ્રક્ચર નંબર 1 બની ગયું. કેવું બની ગયું? સ્ટ્રક્ચર. જેટલા સ્ટ્રક્ચર બને એટલા આપણે ગોઠવવાના છે. હવે pH ને હું એઝ ઇટ ઇઝ એમને જ રાખ દઉં. આની સાથે કોણ છે? આ કેવા હે? સીસ કેવા હે? સીસ કેવા હે? એટલે એક સાથે જોઈન્ટ કરેલા છે. CL ની સાથે BR છે, આની સાથે આ છે, આની સાથે આ છે. હું હવે pH ને ફિક્સ રાખું, આ ત્રણેયને ચેન્જ કરું, બરોબર. PT, pH ને મેં એવી રીતે જ રાખ્યો. હવે અમોનિયાની જગ્યાએ હું BR લઈ લઉં. હું લઈ લઉં? BR લઈ લઉં. પછી છે BR ની જગ્યાએ મેં કોને લીધું? NH3 ને લીધું અને CL ને લીધું. અહીંયા CL જ રાખ્યો. હવે જો અમોનિયા અને CL કેમાં હતું? 180 ડિગ્રી હતું. કેવું હતું? 180 ડિગ્રી. એટલે કેવું? ટ્રાન્સ કહેવાય. કેવું કહેવાય? ટ્રાન્સ. અને સીસ કોને કહેવાય? કે જે 90 ડિગ્રી હોય. આ છે તમારું 180 અને આ છે 90 ડિગ્રી. હવે જો હવે CL અને NH3 હતું એ બે 180 હતું, અહીંયા CL અને અમોનિયા કેવું છે? 90 ડિગ્રી. એટલે આ સ્ટ્રક્ચર અલગ બની ગયું, આ સ્ટ્રક્ચર અલગ બની ગયું. pH વાળું અહીંયા સીસ હતું, અહીંયા ટ્રાન્સ બની ગયું. એટલે સ્ટ્રક્ચર નંબર 2 પણ બની શકે છે. એટલે જો એક તો નહીં બને, બે તો બની જાય, હજી આગળ બનશે જ, આપણને ખબર પડી જાય. પછી છે PT. હજી હું pH ને એમ જ રાખું, pH ને એમ જ રાખું. આની સાથે કોણ હતું? BR હતું. હવે BR એનું સીસમાં આવી ગયું, ટ્રાન્સમાં. હવે હું કહું આ CL કેવું છે તમારી સાથે? સીસમાં છે, તો CL ને હું અહીંયા લઈ લઉં. હવે આની સાથે તમારું અમોનિયા અને અહીંયા લઈ લો BR. તો જો બધાય ટ્રાન્સમાં આવી જાય. પહેલા બધાય સીસમાં હતા, હવે બધાય ટ્રાન્સમાં આવી જાય. pH ની સામે કોણ આવી ગયું? CL એટલે 180. BR ની સામે CH3 એટલે 180 ડિગ્રી. એટલે કેવા છે? બધાય ટ્રાન્સ થાય. ક્યાં? ટ્રાન્સ. એટલે ઓપ્શન નંબર 3 પણ સ્ટ્રક્ચર બની શકે. હવે ચોથું બનાવવાનું ટ્રાય કરીએ. ચોથું બની જાય તો PT. pH ને હું ગમે સાઈડ રાખું, હવે ગમે એ બાજુ રાખું, હવે ગમે એને લઈ લો તો સ્ટ્રક્ચર બનશે જ નહીં, સરખા જ બનશે તમારે. કેવા બનશે? હવે અમોનિયાને અહીંયા લઈ લો, અહીંયા નહીં રાખું તો CL ને હું અહીંયા લઈ લો અને બધું કોણ? BR.
તો પીએચ અને બીઆર સાથે છે, પીએચ અને બીઆર જો અહીંયા સાથે છે, NH3 ને Cl હારે છે તો સ્ટ્રક્ચર આના જેવું જ બની ગયું ચોથું પણ, એટલે તમારા ચોથું સ્ટ્રક્ચર કોઈ બનશે નહીં. કેટલા સ્ટ્રક્ચર બની શકે? 1, 2 અને 3 જ બની શકે. એટલે ઓપ્શન નંબર તમારો ઓપ્શન નંબર એ આવે. જો ભૌતિક સમઘટકતા કેટલા છે એટલે સ્ટ્રક્ચર કેટલા બની શકે છે, એના જેવા ન બનવા જોઈએ, એનાથી અલગ બનવા જોઈએ, તો જ તમે ઓપ્શનમાં કરી શકશો કે ભાઈ છે. બાકી આ બધા સરખા જ બનશે. કેમ કે જો 3 છે, કોઈ એકને ફિક્સ રાખીને ત્રણેયની પોઝિશન ચેન્જ કરો તો તમારા કેટલા બની જવાના? 3 જ બનવાના છે. હવે તમને આ ટેટ્રાઇડલમાં કીધું, કેમાં કીધું? ટેટ્રાઇડલ. ઓક્ટાઇડલમાં કીધું હોય તો તમારા 5 સ્ટ્રક્ચર બનશે, પણ 5 સ્ટ્રક્ચર ક્યારે કે તમારા 5 અલગ અલગ હોય, 6 તમારા અલગ અલગ સ્પેસીસમાં આપેલા હોય તો જ. બાકી જો સરખા આપશે તો તમારા ખાલી 3 સ્ટ્રક્ચર ન્યાય પણ બનશે, બરોબર. એટલે આ કોન્સેપ્ટ યાદ રાખજો કે તમારે ખાલી સમઘટકતામાં સ્ટ્રક્ચર કેટલા બને એ મહત્વનું છે. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું ગુજકેટ 2022ની વાત કરવામાં આવી. નીચેનામાંથી કયો લિગેન્ડ ઉભયદંતી નથી? પહેલી વસ્તુ ઉભયદંતી, જે આપણે શરૂઆતના લેક્ચરમાં પહેલો અથવા બીજો જ ક્વેશ્ચન આવી ગયો છે. ઉભયદંતી એટલે શું? એમ્બિડન્ટ લિગેન્ડ કહેવાય. શું કહેવાય? એમ્બિડન્ટ. કે એ બે બાજુથી તમને શું કહેવાય, તમારે પોતાની કામ કરે. માનો કે આપણી પાસે HCN હતો ત્યારે, તો આ કાર્બન છે એની સાથે નાઇટ્રોજન અને સલ્ફર બોન્ડ, બરોબર. નાઇટ્રોજન અને સલ્ફર બોન્ડ હતા. સલ્ફરની સાથે કાર્બન અને નાઇટ્રોજન. આની સાથે આ પણ આપણને આપી શકતો હતો બોન્ડ, અને નાઇટ્રોજન પણ આપી શકતો. આને કહેવાય ઉભયદંતી લિગેન્ડ, બરોબર. એમ્બિડન્ટ લિગેન્ડ. હવે આપણે જોશું આવા હોય એને આપણે તો છે જ, એને બીજું નથી ક્યાં છે. જો આપણે HCN વાત કરીએ એટલે આ તો છે જ આપણી પાસે, એટલે H તો આપણી પાસે ઓપ્શનમાં છે, એટલે આ ઓપ્શન આવશે નહીં. પછી છે CN. કેવું છે? CN. જો કાર્બન દઈ શકશે, નાઇટ્રોજન દઈ શકે, આ ઉપાય ઉભયદંતી છે, એટલે આ પણ આપણો છે. અને NO2 છે. કેવું છે? NO2- એટલે કેવું થશે? જો નાઇટ્રોજન દઈ શકે છે ને, અને ઓક્સિજન દઈ શકે છે, બે વસ્તુ દઈ શકે. આપણે એ જ જોવાનું છે કે બે ઇલેક્ટ્રોન દેતા હોય અલગ અલગ, નાઇટ્રોજન દઈ શકે છે અને ઓક્સિજન દઈ શકે છે. એટલા માટે આ પણ આપણું છે. તો વધ્યો કોણ? NO3-. એટલે ઓપ્શન નંબર તમારો આમાં કીધું, જો એ નથી કીધું, ડાયરેક્ટ P કીધું. P કેમાં હોય એ પહેલા જોવાનું, એટલે તમે ના કન્ફ્યુઝ નહીં થઈ જાય કે પેલો છે એટલે ઓપ્શન A કરીને જવાનું, એવું વાત છે નહીં. એને વાત કરી કે P છે. P કોણ છે? તો ઓપ્શન નંબર તમારો આવશે B, બરોબર. એટલે ઓપ્શન નંબર આવશે તમારો B. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજે, બરોબર. ઘણા બધા ક્વેશ્ચન કર્યા, જેમ કે આપણે આજે ક્વેશ્ચન નંબર 25 સુધી કર્યા. હવે આપણે પાર્ટ બીમાં મળશું, કે જેમાં હવે બાકીના જે ગુજકેટ અને બોર્ડના જેટલા પણ હવે ક્વેશ્ચન બાકી રહી, આપણે હવે બીજા પાર્ટમાં બધા કમ્પ્લીટ કરીને પછી આપણે નીટ બાજુ જઈશું અને નીટના ક્વેશ્ચન. જો તમને અત્યારે હું ગુજકેટ અને બોર્ડના એટલે કરાવું છું કે આપણે ગુજરાતી મીડિયમમાં હું માનું ત્યાં સુધી બોર્ડ અને ગુજકેટની વધારે માહિતી આપણને મળે. હવે હું જી ને નીટના એટલા માટે કરાવું, તમને એમાંની પ્રેક્ટિસ થાય. હવે એનો કોન્સેપ્ટ કોઈ આમાં રિપીટ થયો તો આપણે હાઈ લેવલે કરીએ તો નાના લેવલે આપણને આવડી જાય, બરોબર. એટલે વાત એની થાય કે આપણે ગુજકેટ ને બોર્ડના તો ઓલરેડી બધા આપણે કરતા જ હોય, પણ જી ને નીટના એટલા માટે કરીએ કે આપણને બધા MCQની પેટર્ન ખબર પડે છે. તો હાલો હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જરૂર મળશું, અને બધાય સપોર્ટ કરજો, અને તમે પણ જોજો વ્યવસ્થિત, અને ન સમજાય તો કમેન્ટ બોક્સમાં આપણે પૂછી શકો છો, અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સોલ્યુશન વ્યવસ્થિત કરાવશું, બરોબર. થેન્ક યુ.